કદાચ ઈવીએમ ના ખેલ હોઈ શકે, કારણ કે આટલી બધી સીટો આવી જ ના શકે. તંત્ર તથા મશીનરીનો ઉપયોગ કરીને ગેરરીતિ કરીને આ પરિણામ આવેલું છે. એટલે મહારાષ્ટ્રનું પરિણામ ખરેખર જોવા જઈએ તો બિલકુલ તાનાશાહી અને મશીનરીનો ઉપયોગ કરીને લાવેલું છે અને બંધારણનો બિલકુલ દુરુપયોગ થઈ ગયેલો. કોંગ્રેસના કાર્યકર છે ત્યાં સુધી બંધારણની ઓગળી કરશે, એની ઓગળી કાપી નાખવામાં આવશે એવી કોંગ્રેસ કાર્યકરોમાં તાકાત છે. કોંગ્રેસની રણનીતિ હવે જેવાય જેવા એટલા સામે એટલો જવાબ પદ્ધતિ આપવો પડશે. આપણે ઓવરટેક કરવો હોય તો સ્પીડ વધારવી પડશે. એટલે આ સરકાર કઈ ને કઈ કરતી હોય એવું મને પોતાને પણ લાગે છે. પૈસાથી મતો ખરીદવાની કોશિશ કરવામાં આવી ને જેવી રીતે અંદરો અંદર લડાવી અને જે આ કિસ્સા બન્યા છે. ભાજપના રાજમાં તો મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. આવકમાં ઘટાડો થયો છે અને મોંઘવારીમાં વધારો થયો છે. આજે ગૃહિણીને ઘર ચલાવવું, છોકરાઓને ભણાવવા અને સમાજમાં રહેવું બહુ અઘરું થઈ ગયું છે. એટલે હું એ કહેવા માંગુ છું કે ભાઈ हमारा अच्छे दिन तो नहीं चाहिए, लेकिन हमारे जो पुराने दिन थे वही चाहिए. हमें पुराने दिन चाहिए. આમ એક ખભે મિલાઈને કોંગ્રેસનો કાર્યકર આ લોકોની સામે લડતો આવે છે, લડતો રહે છે. કોંગ્રેસ સત્તાની લાલતું નથી. કોંગ્રેસના મેટા માટે ગરીબ મધ્યમ વર્ગના અવાજ બનતી કોંગ્રેસ પાર્ટી છે. बाबा साहब आंबेडकर, बाबा साहब आंबेडकर, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, बाबा साहब आंबेडकर, जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, बोलो रे बोलो, बोलो रे बोलो. અમુક અમે ભારતના લોકો ભારતને એક સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વે નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા સુદૃઢ કરી એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીએ. અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આથી આ સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અમે પોતાને સમર્પિત કરીએ છીએ. જય હિન્દ, જય સંવિધાન, જય સંવિધાન. ભારત દેશ આઝાદ થયા 75 વર્ષ થયા અને 75 વર્ષ ભારત દેશ જે ચાલ્યું છે આ બાબા સાહેબના આંબેડકરના જે એની કલમો છે, એની જે રચના છે, બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ કર્યું હતું એના હિસાબે ભારતમાં સુશાસન છે, સારી વ્યવસ્થા છે, સારી ન્યાય વ્યવસ્થા છે, લોકોને ન્યાય મળે છે અને એના કારણે બાબા સાહેબના આંબેડકરને કારણે ભારતનો વિકાસ થયો છે. એટલે બાબા સાહેબના આંબેડકરને 75 વર્ષ પૂરા થવાના ઉપલક્ષમાં અમે આ ઉજવણી રાખી હતી. મહારાષ્ટ્રના પરિણામ ખૂબ જ વિચિત્ર છે. તમે ઘણી ઉમેદવારોને ફરિયાદ કરતા જોયા હશે કે જ્યારે ઇલેક્શન થયું અને આખો દિવસ ઈવીએમ ચાલુ હતું અને જ્યારે એ ઈવીએમ મતગણતરીમાં લાવવામાં આવ્યું ત્યારે 99% બેટરી એની હતી. તો આવું ક્યારે શક્ય જ ના બને કે કોઈ પણ ઈવીએમ 99%
બેટરી ધરાવતું હોય, જ્યારે સ્વરા ભાસ્કરનો પતિ જે ઇલેક્શન પોતે ફરિયાદ કરી છે કે મારા ઈવીએમ માં 99% જેટલી બેટરી ચાર્જ હતી, એટલે આ કદાચ ઈવીએમ માં ખેલ હોઈ શકે, કારણ કે આટલી બધી સીટો આવી જ ના શકે. પ્રજામાં એટલો બધો રોષ હતો, કેટલા બધા મુદ્દા હતા, તો પણ આટલું સારું રિઝલ્ટ આમને મળ્યું એવું શક્ય જ નથી. દેશ આઝાદ થયા પછી દેશમાં બંધારણ અમલમાં આવ્યું અને આ 75મું વર્ષ છે. આ પ્રસંગ નિમિત્તે હું તમામ દેશવાસીઓને સર્વપ્રથમ તો બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામના આપું છું. સાથે સાથે કહેવા માંગુ છું કે દેશમાં આજે બંધારણનો અમલ અને બંધારણને માન્ય રાખવામાં જેટલી બેદરકારી અને જે થઈ રહ્યું છે, બહુ જ ખોટું થઈ રહ્યું છે. દેશના બંધારણને લોકો બદલવાની વાતો કરે છે, એને દરિયામાં ફેંકી દેવાની વાતો કરે છે, અને આખા દેશમાં ક્યાંય કાયદા અને કાનૂનનું પાલન નથી થઈ રહ્યું. એટલે દેશમાં બંધારણ બચાવવાની જરૂર છે, દેશમાં બંધારણનો અમલ કરવાની જરૂર છે. મહારાષ્ટ્ર ચુનાવના પરિણામ આવ્યા છે, તમે ત્યારે જોયા હતા, યાર ખાબોમાં સોચ્યા હતા કે આવી રીતે તમે સામે મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો અનએક્સેપ્ટેડ છે, માન્યામાં ના આવે એવા છે. જે પબ્લિકનો માહોલ અને જે દેશનો માહોલ હતો એમાં આ રીતના પરિણામ ક્યારેય આવી જ ના શકે. આ બંધારણનું હનન થઈ અને તંત્ર તથા મશીનરીનો ઉપયોગ કરીને ગેરરીતિ કરીને આ પરિણામ આવેલું છે. એટલે મહારાષ્ટ્રનું પરિણામ ખરેખર જોવા જઈએ તો બિલકુલ તાનાશાહી અને મશીનરીનો ઉપયોગ કરીને લાવેલું છે અને બંધારણનો બિલકુલ દુરુપયોગ થઈ ગયેલો છે. શું કહેશો આપ? ખરેખર બંધારણના હનન કરી રહ્યા છે એ લોકોનો દિવસ હવે લગભગ પૂરો થઈ ગયો છે. તાનાશાહી એટલે એની હદ આવી ગઈ છે. તાનાશાહી બહુ જ કરી રહ્યા છે લોકો. મહારાષ્ટ્રમાં એક જગ્યાએ તો કોંગ્રેસના ઉમેદવારને એક પણ વોટિંગ નથી પડ્યું. ત્યારે એ કહેવત છે કે ભાઈ વાડ છે, એક જીપડું ખાતું હોય તો પછી રક્ષણ કોણ કરે? જો રક્ષણવાળા જ સરકારને અને આ લોકોને આવું પ્રોત્સાહન આપતા હોય ત્યારે પાર્ટીને સત્તા પર આપવું બહુ મુશ્કેલ છે. પબ્લિક આજે બી 75% વધારે પબ્લિક કોંગ્રેસ પક્ષ સાથે છે અને બંધારણના તો કોઈની તાકાત નથી. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક અમારા બંધારણ રહેગા. બાબા સાહેબનું બંધારણ જે બનાવેલું છે એની કોઈની તાકાત નથી. કોઈ બી આવે સતત પણ બાકી નજરથી થોડા ઘણું અમાને તકલીફ પડે એવું કામ કરે એમથી મતલબ નથી. જબ તક કોંગ્રેસના કાર્યકર છે ત્યાં સુધી બંધારણની ઓગળી કરશે, એની ઓગળી કાપી નાખવામાં આવશે એવી કોંગ્રેસ કાર્યકરોમાં તાકાત છે. રહી વાત ઇલેક્શન ને મહારાષ્ટ્રના જે ચૂંટણી કહો એ આજે નહીં વર્ષોથી આ કરી રહ્યા, છેલ્લી 3 ચૂંટણીથી કરી રહ્યા છે. પણ એમ પ્રકારે ચોર હાથમાં આવતા નથી અને ના આવે ત્યાં સુધી આપણે કઈ કહી શકતા નથી. બાકી કોંગ્રેસ પક્ષ ઘણી બધી મહેનત કરે છે, અમે નજરે જોઈએ છે, અમે પણ કાર્યકર છીએ અને બંધારણ કાયમ જાગતું રહેશે. બંધારણ જેને અમલ કર્યો જે તે વખતની સરકારો એને ધન્યવાદ છે કે જે આજે પાલન થઈ રહ્યું છે. જે દાડે પાલન ના કર્યું તો શું થયું આવું? એટલે આપણે તો એ કહીએ છીએ કે જે તે વખતના વડાપ્રધાન હોય કે જે બી ન્યાયાધીશો હોય એમને બાબા સાહેબના બંધારણના અમલ કર્યો છે, એમને ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભીમ. જે તમે જોયા હશો કે ઝારખંડ પણ તમે જ્યાં હતી ઇન્ડિયા એલાયન્સ જીતી, તો શું કહેશો? એ મશીન ઉપર સવાલ ઉભા થાય છે તો પછી ઝારખંડ જીત્યા? સાહેબ આમાં કેવું છે, આ લોકો અમુક જગ્યાએ ઉપયોગ કરે છે. ક્યારે કોઈ ચોર હાથમાં ના આવે. તમે ચોરને 100 વાગ્યો હોય, તમારી એક જ હોય, ચોર ક્યારે હાથમાં આવે નહીં. પણ જયારે આ પાપનો ઘડો ફૂટી જશે, તમે જેટલા જે જીવો તે જોજો, આનું પરિણામ શું આવે છે. હું માનું ત્યાં સુધી લગભગ 75% ઈવીએમ થી હું વડોદરાનો પ્રમુખ હતો ત્યારે મેં જોયું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 5000ની લીડથી અમારા ઉમેદવાર ત્યાં જીતે છે, ત્યારે 5,000ની લીડથી હાર્યા. મેં એ જ દિવસે રાજીનામું વોર્ડ પ્રમુખથી આપી દીધું કે હવે આપણે ગમે તે મહેનત કરીએ પણ જયારે આની આગળ મશીન જે ખોટું ચાલી રહ્યું એની આગળ આપણું શું ચાલવાનું છે. એટલા માટે થઈને મેં એ જ ટાઈમે રાજીનામું આપી દીધું વોર્ડ પ્રમુખ તરીકે. લાગે છે કે હવે કોંગ્રેસને ત્યાં મનોમંથન કરવાની જરૂર છે. મનોમંથન કરે જ છે અને કરવાની જરૂરી છે. હજુ ઘણી બધી મનોમંથન કરવાની જરૂરી પણ છે અને કરે છે. કે કોંગ્રેસની બેદરકારીના કારણે આ એવું નથી. મશીનરીને આગળ અમને શું કરવાનું છે? તકલીફ મશીનરીની છે. પછી હવે શું કરશો? હવે કોંગ્રેસની શું રણનીતિ રહેવાની? કોંગ્રેસની રણનીતિ હવે જેવાય તેવા એટલા સામે એટલો જવાબ પદ્ધતિ આપવો પડશે. જેવાય તેવા. ત્યારે કોઈ આપણે વિકલ્પ ચલાવતા હોય અને કોઈનો ઓવરટેક કર્યો હોય તો પેલો 80 જાય આપણે હોય હટવું પડે. હું તો એ માનું કોંગ્રેસના નેતાઓને કાર્યકરો દરેકને કહું કે આપણે ઓવરટેક કરવો હોય
તો સ્પીડ વધારવી પડશે, રાત દિવસ મહેનત કરવી પડશે. આવો એક પ્રોગ્રામ કરી ઘેર બેસી જે કામ નહીં આવે, ઘેર ઘેર ગલીએ ગલીએ ચાલીએ ફરીને એનો કાર્યક્રમ કરવો પડશે. જ્યાં કામો નથી થતા એ પણ ઉજાગર કરવા પડશે, કામ માટે જઈને ઉજાગર કરવા પડશે, નહીં તો કોંગ્રેસ પક્ષને લાવવા માટે. અને લોકોના કામમાં ધ્યાન આપજો, ઓટોમેટિક કોંગ્રેસને લાવશે. આવું મારું માનવું છે. આપે શું કહેશો, શું હવે કોંગ્રેસના શું મનોમંથન કરવાની જરૂર છે? કોંગ્રેસે એનું સંગઠન મજબૂત કરવા માટે મનોમંથન કરે જ છે અને કરશે ને સંગઠનને મજબૂત બનાવશે જ. પણ જે રીતે વાત કરી કે મશીનરી અને ઈવીએમ મશીન અને બીજી બધી સરકારી તંત્રનો ગેરઉપયોગ કરીને આ ચૂંટણીના પરિણામો આવે છે, તો એની સામે કોંગ્રેસે વાધો વિરોધ દર્શાવ્યો છે. ઈવીએમ મશીન પર પણ પ્રશ્નો ઉઠાયા છે અને એના દાવા કરેલા જ છે. એટલે કોંગ્રેસ સંગઠનને તો મજબૂત કરશે જ, સાથે સાથે આ જે રીતે સત્તાનો દુરુપયોગ કરીને બંધારણનું હનન કરીને અને જે ચૂંટણીના પરિણામો ને એ લોકો તરફી લાવે છે એ બાબતે કોંગ્રેસ સંગઠન ચોક્કસથી મનોમંથન કરી અને એનો વિરોધ પણ નોંધાવશે અને સંગઠનને પણ મજબૂત કરશે. મહારાષ્ટ્રના પરિણામમાં પહેલા અમે એવું માનતા હતા કે અમે ઘણા કાચા પડ્યા, પરંતુ આજે દિવસે દિવસે બધી વાતો બહાર આવે છે. એક બાજુ પૈસાનો ખેલ, બીજી બાજુ ઈવીએમમાં, કારણ કે ગામમાંથી સંદેશા આવે છે કે અમારા ગામમાંથી કોંગ્રેસને 0 વોટ મળ્યા છે, જે શક્ય જ નથી. ઉમેદવારના પોતાના વિસ્તારમાંથી પણ એને 1 વોટ ના મળે. એટલે આ બધું ઈવીએમ છે, પૈસા, દાદાગીરી, ગુંડાગીરી અને દારૂનો ખેલ છે. અને એમાં ભારતીય જનતા પાર્ટી અને એમના જે કોઈ સાથીદાર પક્ષો છે બધાએ ભેગા થઈ અને બને એટલું પોતાનું પ્રભુત્વ યેન કેન પ્રકારે ઊભું કર્યું અને મહારાષ્ટ્રનું પરિણામ એમણે બગાડ્યું છે, મેનિપ્યુલેટ કર્યું છે. ગુજરાતની વાવમાં બી ઉમેદવાર કોંગ્રેસના હારી ગયા છે, શું કહેશો? વાવના ઉમેદવાર એવા છે કે જે પેઢીઓથી કોંગ્રેસમાં રહી અને વાવની જનતાની સેવા કરતા આવ્યા છે. આ વખતની એમની હાર ખરેખર આંચકાજનક છે, પરંતુ મહારાષ્ટ્રમાં જે થયું એ અને આખા ભારતમાં જે થાય છે ઈવીએમની મેનિપ્યુલેશન અને પૈસાનો ખેલ, એ અહીંયા પણ કામ કરી ગયો છે. બાકી ખરેખર કોંગ્રેસ ત્યાં હારી નથી એવું ચોક્કસપણે માનું છું. આવા સમયમાં રણનીતિ શું રહેવાની છે કોંગ્રેસની? આ સમયમાં રણનીતિ કોંગ્રેસે તો પહેલેથી નક્કી કરેલી છે, પણ હું પોતે એવું માનું કે રણનીતિ માત્ર ને માત્ર જનજાગૃતિની અને લોકોમાં એક ચળવળ ઊભી કરવાની હોવી જોઈએ કે જેનાથી સૌથી પહેલી તો જાગૃતિ આવે કે અહીંયા આગળ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, લોકશાહીને ખતરનાક રીતે પતાવવામાં આવી રહી છે. લોકોના મતનો જે કંઈ વેલ્યુ હોય એને 0 કરી અને નેગેટિવ કરીને ભાજપાની તરફેણમાં લઈ જવામાં આવી રહી છે. અને કોંગ્રેસ પણ એ જ રણનીતિ અપનાવી રહી છે કે લોક કલ્યાણના કાર્યો અને જનજાગૃતિ દ્વારા મતદારોને એ જાગૃત કરશે કે ભારતીય જનતા પાર્ટી દેશને શું નુકસાન કરી રહી છે. આ દેશભરમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ ઉજવણી થઈ રહી છે. એ ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદ, સારંગપુર ખાતે અમે બધા પણ શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉજવણીમાં સામેલ થયા છે. ખરેખર બંધારણનો હક અને અધિકાર જે આપવામાં આવ્યો છે ને એના માટે ખૂબ ખુશીની વાત છે, કારણ કે સામે પક્ષે જે બંધારણને દરિયામાં નાખવાની વાત હોય અને બંધારણને અમે લોકો જે માનવા મારા કરોડપતિથી લઈને સામાન્ય વર્ગ સુધી જે બંધારણના હક ને અધિકારની વાત કરતા હોય, વાણી સ્વતંત્રતાના અધિકારની વાત હોય, જ્યારે સામાન્ય માણસ પણ પોતાના હક અને અધિકારની વાત કરી શકે, એને એ દિવસે અમે આજે ઉજવવા અહીંયા બધા ભેગા થયા છીએ. કારણ કે સામે પક્ષે તમે જુઓ કે બંધારણને બિલકુલ નહીં માનવાનું, અને જ્યારે સામાન્ય પરિવારો બંધારણને માનીને આમુખને આજે અમે બધા એક પ્રતિજ્ઞા લીધી છે અને દેશભરમાં આની ઉજવણી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં જે પરિણામ આવ્યા છે કોંગ્રેસની એકદમ આવી સ્થિતિ હતી, શું કહેશો આ પરિણામને? જો છડે ચોકે બંધારણના દુરુપયોગ કરવામાં આવ્યા અને જેવી રીતે પૈસાની ઉજાણી કરવામાં આવીને પૈસાથી મતો ખરીદવાની કોશિશ કરવામાં આવીને જેવી રીતે અંદરો અંદર લડાવી અને જે આ કિસ્સા બન્યા છે, અને ખરેખર મારા પોતાના માટે એક કોંગ્રેસના કાર્યકર્તા તરીકે બહુ દુઃખની વાત છે, કારણ કે આ રિઝલ્ટ અણધાર્યું, જે આપણે ધાર્યું નતા એવા પરિણામો આવ્યા છે. એક બાજુ લોકસભાની અંદર મતદાતા કોંગ્રેસને અને ઇન્ડિયન અલાયન્સને સ્વીકારે અને એક બાજુ આવા પરિણામો આવે, ખૂબ દુઃખદ પરિણામો છે. વાવની સીટ પણ ઉમેદવાર રાઉન્ડમાં વ્યવસ્થિત ચાલતા હતા, પછી 2-3 રાઉન્ડમાં 2500 વોટથી બિલકુલ સાચી વાત છે. આ સીટ છે કોંગ્રેસનો ગઢ રહ્યો છે હર હંમેશા,
અને જ્ઞાનીબેન અને બધાએ સાથે મળીને ખૂબ સારા, કારણ કે ગુજરાતના લગભગ તમામ લીડરોએ ત્યાં પ્રવાસો કર્યા અને સૌને મળ્યા અને ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે એ સીટમાં સતત અમે આગળ હતા અને 2 રાઉન્ડમાં એવું તો શું થયું, ગુલાબસિંહ પાછળ ગયા, પણ હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસે ખૂબ સારી રીતે લડાઈ કરી. આખરે લોકશાહીમાં તો પરિણામ એ લોક જનતાના હિતના નિર્ણયોને સ્વીકારવો જ રહ્યો, પણ આવનારા દિવસોમાં ક્યાંક અમારી ભૂલચૂક રહી હોય તો અમે એને સરભર કરીશું અને અમે કદાચ એમાં કઈ કાચા પડ્યા હશું તો બધા સાથે મળી અને લોકોના મુદ્દાને સમજીશું ને આવનારા દિવસોમાં લડતા રહીશું. મશીનો ઉપર બી સવાલ ઉભા થાય છે કે મશીનોમાં કઈ કરવામાં આવ્યું છે એટલે હારી ગયા છે. બિલકુલ, આને તો અમે અત્યારથી નહીં પણ ઘણા વર્ષોથી એના ઉપર શંકાના દાયરામાં એ મશીનો રહ્યા છે, પણ જ્યાં સુધી એનું સચોટ પરિણામ ન આવે ત્યાં સુધી આમાં આવનારા દિવસોમાં આપણે વિધાનસભાના ઇલેક્શનો જોયા છે, 2015ના કોર્પોરેશનના ઇલેક્શનો જોયા છે, એટલે આ સરકાર કઈ ને કઈ કરતી હોય એવું મને પોતાને પણ લાગે છે. બેન, શું આપે શું કહેશો મોંઘવારીના લઈને શું કહેશો? ભાજપના રાજમાં તો મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોનું જીવવું દુષ્કર થઈ ગયું છે. પગારમાં આવકમાં ઘટાડો થયો છે અને મોંઘવારીમાં વધારો થયો છે. આજે ગૃહિણીને ઘર ચલાવવું, છોકરાઓને ભણાવવા અને સમાજમાં રહેવું બહુ અઘરું થઈ ગયું છે. તો અમે તો એ જ કહીએ છીએ કે ખરેખર ભાજપ સરકાર જવી જોઈએ અને કોંગ્રેસ સરકાર આવવી જોઈએ. જે આપણે વડાપ્રધાન કહેતા હતા કે આજે આપણે કે મોંઘવારીના મુદ્દે કે લડીશું અને મોંઘવારી ઓછી કરીશું, જ્યારે આ તો બહુ જ મોંઘવારી વધારી છે. એટલે હું એ જ કહેવા માંગુ છું કે ભાઈ જે हमारा अच्छे दिन तो नहीं चाहिए लेकिन हमारे जो पुराने दिन थे वही चाहिए. हमें पुराने दिन चाहिए, पूरा दिन हमें को वापस दे दो. હંમેશા માટે ગરીબ, શોષિત અને વંચિત 18 આલમના નેતા હતા અને એમને વિચાર્યું હતું કે ગામડાનો શિવારોનો માનવી શિક્ષણથી વંચિત ના રહી જાય એ માટે બાબા સાહેબે સૌની અંદર આજે તમે હું બોલવાનો જે હક આપ્યો છે, આજે હું બાબા સાહેબને સેલ્યુટ ને સલામ કરું છું કે જેમના હિસાબે આપણે એકતાનું પ્રતીક, ભારત એકતાનું પ્રતીક હોય તો બાબા સાહેબ આંબેડકરના હિસાબે આજે આવા કોટી કોટી એમના ચરણોમાં વંદન કરું કે આવા મહાપુરુષના હિસાબે આપ સૌ આજે હિન્દુસ્તાનની જે આઝાદી મેળવી છે અને જેમને ગરીબોના માટે જે કંઈક કરવાની ભાવના, ચાહે મિલ મજૂર હોય, ફૂટ પાલિશ હોય કે જે ગામડાના અંદર શહેરોની અંદર માનવી રહેતો હોય એને હક અપાવવાનું કામ કર્યું હોય તો બાબા સાહેબ આંબેડકરના હિસાબે એમના ચરણોમાં આજે કોટી કોટી વંદન કરું. મહારાષ્ટ્રના પરિણામ તમે કેવી રીતે જોઈ રહ્યા છો જે આવ્યું છે? મહારાષ્ટ્રની અંદર એ જનતાનો જનાદેશ છે. હાર જીત 2 નંબરની વસ્તુ છે સાહેબ. એ જનતાનો જનાદેશ અમે માટે જીત્યું. કદાચ અમારી ક્યાંક ભૂલ હશે આવનારા દિવસોની. મહારાષ્ટ્રની અંદર કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ એ હંમેશા માટે સત્તા માટે નથી. કોંગ્રેસ જે વિચારધારા છે, કોંગ્રેસ હંમેશા માટે આંદોલનમાંથી ઉભી રહેલી પાર્ટી છે. તમે જો એમ તો અમે ઝારખંડમાં ના લઈ લીધી, એટલે કઈ કઈ જગ્યાએ કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનની પેટા ઇલેક્શન, લોકસભાના પ્રિયંકા ગાંધી જીતીના, એટલે કોંગ્રેસ તો હંમેશા માટે હાર જીતતી બીવારી પાર્ટી નથી. કોંગ્રેસ તો હંમેશા માટે સૌના સાથ અને ગુજરાતના પેલા વાવ સીટ ઉપર પેલા હારી ગયા છે કોંગ્રેસના ઉમેદવારી, તમે કેવી રીતે જોયો? અરે સાહેબ, ખરેખર ખૂબ અભિનંદન પાત્ર. હારી ગયા તો તમે જુઓ કે આજે પેટા ઇલેક્શનની અંદર આજે ગુજરાતનું આખું સાનિયાનું, મુખ્યમંત્રી મંત્રી આખું સાનિયાનું ઉતારી દીધું, છતાંય એ લોકોને 19માં રાવણ સુધી પરસેવો છોડાવી દીધો. આખી ગુજરાત કેન્દ્રનું ટીમ ઉતારી, છતાંય હું તો ગુલાબસિંહ મારી બેન ગેલીબેનને હું ધન્યવાદ આપીશ કે આ કોંગ્રેસની તાકાત છે. માત્ર 2500 મતથી જીતાય કે જીત ના કહેવાય, પણ કોંગ્રેસ આજે 30 દિવસથી અમે સત્તામાં નથી, છતાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે આમ એક ખભે મિલાઈને કોંગ્રેસનો કાર્યકર આ લોકોની સામે લડતો આવે છે, લડતો રહે છે. કોંગ્રેસ સત્તાની લાલતું નથી. કોંગ્રેસના મેટા માટે ગરીબ મધ્યમ અવાજ બનતી કોંગ્રેસ પાર્ટી છે સાહેબ. આપે શું કહેશો? અરે નહીં, કોંગ્રેસ છે અને કોંગ્રેસની વિચારધારાથી જ આ દેશની જનતાએ આગળ વધવું જોઈએ. અને કોંગ્રેસ હંમેશા ગરીબ મધ્યમ વર્ગ, જે મારા વડીલ મિત્રએ કીધું એમ લડતી આવી છે. અને અમારા જનનાયક રાહુલ ગાંધી આજે સંવિધાનની લડાઈ લડી રહ્યા છે અને આ દેશની જનતા માટે, ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે.